પાન કાર્ડ અપડેટ કરવાના નામે સુરતની મહિલા ફરિયાદીને કોલ કરી 5 લાખથી વધુની રકમ પડાવી લઈ એફડી સહિત પોતાના નામે ઇન્સ્ટન્ટ લોન મંજૂરી કરાવી છેતરપિંડી આચનાર આંતરરાજ્ય ગેંગને સુરત સાયબર ક્રાઇમ સેલ દ્વારા મુંબઈના ભિવંડી ખાતેથી ઝડપી પાડી સુરત સહિત ભારતભરના અલગ અલગ રાજ્યોના કુલ 22 જેટલા ગુનાઓનો ભેદ ઉકેલી કાઢવામાં આવ્યો છે। સુરતના મહિલા ફરિયાદી પર ગત સપ્ટેમ્બર માસમાં અજાણી વ્યક્તિનો કોલ આવ્યો હતો, જે વ્યક્તિએ પોતાની ઓળખ એક્સિસ બેંકના કર્મચારી તરીકે આપી હતી। પાન કાર્ડ અપડેટ કરાવવાના નામે મહિલા ફરિયાદીને વિશ્વાસમાં લઈને મોબાઈલ નંબર ઉપર એક ફાઇલ મોકલી હતી, જે ફાઇલમાં કેટલીક વિગતો ભરવા જણાવ્યું હતું। મહિલાએ પોતાની તમામ વિગતો આ એપીકે ફાઇલમાં ભરી હતી। બેંક કર્મચારી તરીકેની ઓળખ આપનાર વ્યક્તિએ મહિલાના મોબાઈલ નંબર ઉપર આવેલા એક બાદ એક ઓટીપી પણ મેળવી લીધા હતા। જેવો ઓટીપી નંબર મેળવ્યા કે તુરંત જ મહિલાના બેંક એકાઉન્ટમાં રહેલા 5 લાખથી વધુની રકમ અન્ય ખાતામાં ટ્રાન્સફર થઈ ગઈ હતી। એટલું જ નહીં, પરંતુ મહિલાની બેંકમાં રહેલી ફિક્સ એફડી પણ તોડાવી નાખી હતી, જ્યારે ઇન્સ્ટન્ટ લોન પણ પોતાના નામે લઈ લીધી હતી। આમ છેતરપિંડીનો ભોગ બનેલી મહિલાએ સુરત ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ આપી હતી, જે ફરિયાદના આધારે સુરત ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। આ ગુનાની તપાસ બાદમાં સુરત સાયબર ક્રાઇમ સેલને સોંપવામાં આવી હતી, જ્યાં સાયબર ક્રાઇમ સેલ દ્વારા તુરંત જ મહિલા ફરિયાદીના બેંક એકાઉન્ટમાં રહેલા ₹5 લાખની રકમ ફ્રીઝ કરાવી દેવામાં આવી હતી, જ્યારે ₹1 લાખનું રિફંડ કરાવવામાં આવ્યું હતું। આ ઉપરાંત આરોપીઓના બેંક એકાઉન્ટ અને વોલેટમાં રહેલા ₹3.88 લાખ જેટલી રકમ ફ્રીઝ કરાવી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી। સુરત સાયબર ક્રાઇમ સેલની તપાસમાં જાણવા મળ્યું હતું કે સાયબર ફ્રોડ કરતી આ ગેંગ મૂળ ઝારખંડના ગિરહી ખાતેથી ઓપરેટ કરવામાં આવે છે, જેને લઈને સુરત સાયબર ક્રાઇમ સેલની એક ટીમ ઝારખંડ જવા માટે રવાના થઈ હતી। જો કે ટીમ ઝારખંડ પહોંચે તે પહેલા જ આ ગેંગને ગંધ આવી જતા તે ફરાર થઈ ગઈ હતી, પરંતુ સાયબર ક્રાઇમ સેલ દ્વારા હ્યુમન ઇન્ટેલિજન્સ અને ચોક્કસ બાતમીદારોના સંપર્કમાં રહી આરોપીઓનું પગેરું મેળવવાની દિશામાં સતત પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા। गत दिनांक 29/9/2023 को साइबर क्राइम पुलिस स्टेशन सूरत सिटी में एक फरियाद मिली थी, जिसमें कोई कस्टमर नंबर जो है उसके अंदर फरियादी ने कॉल किया, तो उसमें सामने वाले जो आरोपी है उसने एक केवाईसी अपडेट पान कार्ड अपडेट करने के लिए बोला, और एक केवाईसी अपडेट करने के लिए एक एप्लीकेशन एपीके फॉर्म में उसने भेजी। उसके अंदर ओटीपी आए और जो भी इंफॉर्मेशन फिलअप करनी थी वो फरियादी ने की। उस वजह से फरियादी के कुल 5 लाख से भी अधिक राशि का फ्रॉड हुआ था। उसके अंदर साइबर क्राइम पुलिस स्टेशन में महाराष्ट्र के भिवंडी खाते से 6 आरोपियों को गिरफ्त में लिया है। उसमें 5 आरोपी एजेड है और एक आरोपी नाबालिग है। इन लोगों ने कुल पूरे इंडिया के अंदर 22 गुने आचरे हैं। उसके अंदर 3 सूरत सिटी के हैं और बाकी के अलग अलग स्टेट के हैं। इन लोगों के पास से कुल 13 मोबाइल कब्जे किए गए हैं, HDFC की बैंक चेकबुक और 7 ATM कार्ड कब्जे किए हैं। लोगों को हमारी ये गुजारिश है कि ऐसी कोई भी लोग कोई भी कस्टमर केयर नंबर डाउनलोड करे तो गूगल के अंदर से ना करे। इसकी जो भी बैंक की है उसकी ऑफिशियल वेबसाइट है, उसके अंदर से ही ये कस्टमर केयर नंबर ले। और अगर ये कस्टमर केयर नंबर वाले लोग अपने को कोई एपीके फाइल डाउनलोड करने के लिए बोले, कोई ओटीपी देने के लिए बोले, तो कभी ना दे, ये हमारी गुजारिश है।